મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 29 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 27 એપ્રિલના રોજ વિશ્વ ડિઝાઇન દિવસ મનાવાય છે. આ દિવસ 27 એપ્રિલ 1893ના રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ડિઝાઇનની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં. વેસ્ટ બંગાળમાં ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. હિમાદ્રી સ્પેશિયાલિસ્ટી કેમિકલ દ્વારા પશ્ચિમ બંગાળના હુગલીના મહિસ્તિકરીમાં ભારતનો પ્રથમ વ્યાપારી એનોડ મટીરિયલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ લિથિયમ આયન બેટરી માટે એનોડ મટીરિયલનું ઉત્પાદન કરશે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે. મિત્રો વેસ્ટ બેંગોલનું કેપિટલ છે કોલકાતા, સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે RN રવિ. 3 છે, હાલમાં કોને ઓસ્કર ઓફ સાયન્સ એનાયત કરવામાં આવ્યો છે? તો વિજ્ઞાનનો ઓસ્કર કોને કહેવામાં આવે? બરાબર, એ મળ્યો છે મિત્રો ડૉક્ટર અતનુ નાથને. આસામના પ્રોફેસર છે ડૉક્ટર અતનુ નાથ. 2026નો મૂળભૂત ભૌતિકશાસ્ત્રમાં બ્રેક થ્રુ પુરસ્કાર મળ્યો, જેને ઓસ્કર ઓફ સાયન્સ તરીકે ઓળખવામાં આવે. ડૉક્ટર નાથને મુઓન G2 કણની ચુંબકીય ગતિ પરના તેમના પ્રયોગો માટે આ પુરસ્કાર મળ્યો. તેમને $3 મિલિયનનું ઇનામ મળ્યું છે. 4 નંબર છે, હાલમાં પદ્મશ્રી સુરેશ સોનીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? પદ્મશ્રી સુરેશ સોનીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? રાઈટ આન્સર છે મિત્રો સમાજસેવી હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. મિત્રો એક્ઝામ આવી રહી છે, કોન્સ્ટેબલ, સીસી, ફોરેસ્ટ અને ઘણી બધી પરીક્ષાઓ, અને કરંટ અફેરનો એક જ ઇલાજ છે મિત્રો એક્ઝામ ટુડે. બરાબર, અત્યારે PSIમાં પણ આપણું 100% કરંટ અફેર પૂછાયું છે. એના પહેલાં પણ દરેક પરીક્ષામાં પૂછાય છે. 9510411961 આપણો નંબર છે. કોઈને ડેમો PDF જોવી હોય, કઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો આ નંબર પર મિત્રો મેસેજ કરજો. બરાબર, તમને બધું જ મળી જશે. બીજી વાત, કરંટ અફેર્સ આપણે 1 વર્ષનું પ્રોવાઈડ કરીએ છીએ. કોઈને 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું મળી જશે, 10 મહિનાનું જોઈએ તો 10નું, 8નું જોઈએ તો 8નું. 100% આપણું કરંટ એક્ઝામમાં પૂછે, કારણ કે ડેલી યુટ્યુબ પર વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર છે, એટલે પૂરું ઓથેન્ટિક આવશે. હાલમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ આદિત્યનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ ખાતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ આદિત્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 6 છે, હાલમાં નવજાત શિશુઓ માટે મલેરિયા માટેની પ્રથમ ચોક્કસ દવા કોણે મંજૂર કરી? નવજાત શિશુઓ માટે મલેરિયા માટેની પ્રથમ ચોક્કસ દવા કોણે મંજૂર કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર, WHO દ્વારા કરવામાં આવી. વિશ્વ આરોગ્ય સંગઠન એ બાળકોના મલેરિયાના કેસ અને મૃત્યુનું જોખમ ઘટાડવા માટે એક મોટા પગલાંની જાહેરાત કરી. 24 એપ્રિલ 2026ના રોજ ખાસ કરીને શિશુઓ માટે રચાયેલ પ્રથમ મલેરિયા દવાને મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધી શિશુઓની સારવાર પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ દવાઓથી કરવામાં આવતી હતી. આનાથી ડોઝ ભૂલોનું જોખમ હતું અને પરિણામે નવજાત શિશુઓ માટે જોખમ વધ્યું હતું. હા મિત્રો, સ્થાપના થાય છે 7 એપ્રિલ 1948 આની WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એનું મુખ્યાલય આવેલું છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે, અને હાલમાં ડાયરેક્ટર જનરલ છે ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયસસ. 7 છે, હાલમાં પ્રકાશિત ધ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં કઈ યુનિવર્સિટી ટોચ પર રહી છે? તો રાઈટ આન્સર છે એમાં સિંધુઆ યુનિવર્સિટી. ધ એટલે શું? તો ટાઈમ્સ હાયર એજ્યુકેશન એનું પૂરું નામ છે. એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતીય યુનિવર્સિટીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં 929 યુનિવર્સિટીઓમાંથી 128નો સમાવેશ થાય, જે સૌથી વધુ છે. જો કે ટોચની 10 યુનિવર્સિટીઓમાં ચીનની 5 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય. ભારત ટોપ 40માં નથી. 8 નંબર છે, હાલમાં દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલના પ્રથમ CEO કોને બનાવવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો સંજય જગુઆરને. દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બની ગયા છે? સંજય જમુઆર. કયા દેશની સંસદમાં H1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું?
H1B વિઝાનો વિરોધ થઈ રહ્યો છે મિત્રો અમેરિકામાં. કામદારો માટે હોય છે, ખાસ કરીને આઈટી સેક્ટરમાં. અમેરિકા રાઈટ આન્સર છે આમાં. યુએસએમાં રિપબ્લિકન કાયદા ઘડવૈયાઓના એક જૂથે કોંગ્રેસમાં H1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવા માટે એક બિલ રજૂ કર્યું. રિપબ્લિકન કાયદા ઘડનારોની દલીલ છે કે અમેરિકન કામદારોને સસ્તા વિદેશી કામદારો સાથે બદલવા માટે આ કાર્યક્રમનો દુરુપયોગ થઈ રહ્યો છે. 10 છે. હાલમાં કયા રાજ્ય સરકારે ₹13,000 કરોડનું વિશાળ મશરૂમ મિશન શરૂ કર્યું? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે આમાં. આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આશરે ₹13,000 કરોડના રોકાણ સાથે તેના પ્રથમ મશરૂમ મિશનની જાહેરાત કરી. મુખ્યમંત્રી એમ ચંદ્રબાબુ નાયડુએ આ જાહેરાતનું નેતૃત્વ કર્યું હતું અને પહેલનો ઉદ્દેશ્ય રાજ્યને ભારતનું સૌથી મોટું મશરૂમ ઉત્પાદક બનાવવાનો છે. મિત્રો કેપિટલ છે અમરાવતી, સીએમ છે ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 11 છે. આરબીઆઈની સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં જોડાનાર પ્રથમ ફિનટેક કંપની કઈ બની? પે પોઈન્ટ ઇન્ડિયા. મિત્રો એપ્રિલ 2026માં પે પોઈન્ટ ઇન્ડિયા નેટવર્ક આરબીઆઈના સીપીએસ એટલે કે સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ્સ સીધી સભ્યતા મેળવનારી પ્રથમ પ્રાઇવેટ ફિનટેક કંપની બની. અગાઉ સીપીએસમાં સીધી એક્સેસ માત્ર બેન્કો અને મોટી સંખ્યાઓ જેમ કે એનપીસીઆઈ, સીસીઆઈએલ સુધી મર્યાદિત હતી. આ સાથે હવે કંપનીને આરટીજીએસ અને એનઈએફટી જેવી પેમેન્ટ સિસ્ટમ્સમાં સીધી એક્સેસ મળી ગઈ છે. 12 છે. હાલમાં શિવરતન અગ્રવાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો અભિનેતા હતા શિવરતન અગ્રવાલ. કોણ હતા? અભિનેતા હતા શિવરતન અગ્રવાલ. બીકાજી બ્રાન્ડના સ્થાપકનું નિધન થયું છે. બીકાજીના ચેરમેન અને એમડી શિવરતન અગ્રવાલનું 23મી એપ્રિલના રોજ 74 વર્ષે નિધન થયું. તેમણે 1987માં બીકાજી બ્રાન્ડની સ્થાપના કરી હતી. એક નાના સ્તરે શરૂ કરાયેલા આ કંપનીનું નામ આજે મોટી ફૂડ બ્રાન્ડ તરીકે સ્થાપિત છે. સુપ્રીમ કોર્ટ અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત મુસાફરી એ કઈ કલમ હેઠળ મૂળભૂત અધિકાર છે? મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ છે. બંધારણમાં તમને આ પ્રશ્ન પૂછવામાં આવશે. અત્યારે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આવ્યું છે. એ મુજબ નેશનલ હાઈવેઝ પર સલામતી મુસાફરી એ કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યું છે. બરાબર. સુપ્રીમ કોર્ટ મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત મુસાફરી એ કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર છે. જીવનનો અધિકાર ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સલામતી અને અવરોધ વિનાની હિલચાલનો પણ સમાવેશ થાય છે. રાજ્યોએ 60 દિવસમાં દબાણ દૂર કરવા જોઈએ. 14 છે. હાલમાં WWF દ્વારા એઆઈ આધારિત સંરક્ષણ એપ્લિકેશન માટે કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે એન સલીમ યુસુફને. કેરળના વનસ્પતિ શાસ્ત્રી એન સલીમ યુસુફને તેમના એઆઈ મોબાઈલ એપ્લિકેશન માટે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે એક એવી એપ્લિકેશન વિકસાવી જે કેરળમાં લગભગ 100 આક્રમક છોડને ઓળખી શકે છે. હાલમાં કયા દેશના સેબેસ્ટિયન સોવે 2 કલાકમાં મેરેથોન પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેન્યા દેશના. કેન્યાના સેબેસ્ટિયન સોવે રવિવારે લંડનમાં મેરેથોનમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો. તેમણે માત્ર 1 કલાક 59 મિનિટમાં અને 30 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી મેરેથોનમાં 2 કલાકનો અવરોધ તોડનાર વિશ્વનો પ્રથમ દોડવાર બની ગયો છે. કયા દેશના રાષ્ટ્રપતિએ રાજકારણ છોડવાની જાહેરાત કરી? તો મિત્રો ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન. એમણે રાજકારણ છોડવાની જાહેરાત કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને કહ્યું કે તેઓ 2027માં તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ થયા પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેશે. સાયપ્રસની તેમની મુલાકાત દરમિયાન મેક્રોને સ્પષ્ટ કર્યું કે પદ છોડ્યા પછી જાહેર જીવનમાં રહેવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 28 એપ્રિલ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય બીજ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 26 એપ્રિલે. યુપીએસસી પરીક્ષા પાસ કરનારાઓ માટે સીએમ ઇન્સ્પાયર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? મેઘાલયમાં. બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જસ્ટિસ ઋષિકેશ રોયની. કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ હાલમાં ગુજરાતના વોટર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એઆઈ પ્લેટફોર્મ વિકસાવ્યું? આઈઆઈટી ગાંધીનગર. રઘુ રોયનું નિધન થયું છે. તેઓ ફોટોગ્રાફર હતા. એસસીઓ રક્ષામંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? બિસ્કેક ખાતે. હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનઅર્થિંગ મિલિટરી મિસ એન્ડ મિસ્ટ્રીઝ કોણે લખ્યું? મનોજ મુકુંદ નરવણે. રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પરમિંદર સિંઘની. ભારત અને કયા દેશ વચ્ચે INSLN ડાઇવ EX 2026 નામનો ચોથો ડાઇવિંગ અભ્યાસ યોજવામાં આવ્યો? શ્રીલંકા.
હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા બંધારણની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે? કલમ 218. હાલમાં ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝમાં સરુણ પાઈસિંગ અને સર્વેશ કુમારે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે? ડિસેમ્બર 2026. હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અશોક કુમાર લાહિડીની. આઈપીએલના ઇતિહાસમાં 800 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ 2026 મુજબ કેટલા કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે? 26.6. ચોથું ભારત આફ્રિકા ફોરમ શિખર સંમેલન ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હીમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કયા દેશે તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? પાકિસ્તાન રાઈટ આન્સર હતું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. બરાબર, એક્ઝામ ટુડેનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાં તમને પોલીસ અને સીસી માટેની તમામ વિષયની ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.